ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીમંડળ અને પાટણ જિલ્લા તલાટી મંડળ જ્યારે કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક આંદોલન કરી રહ્યું હોય ત્યારે રાધનપુર તાલુકા તલાટી મંડળ અને રાધનપુર તાલુકા કર્મચારી સરકારશ્રીની સાથે જે 2022માં 5 મંત્રીઓશ્રી સાથે આપણી સમિતિ બનાવી અને પડતર પ્રશ્નોના ઉકેલની ચર્ચા થઈ, જેમાં અમુક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો, પણ બાકીના જે પડતર પ્રશ્નો હતા એનો આજ સુધી કોઈ નિકાલ આવેલ નથી. તો એ પડતર પ્રશ્નોનો નિકાલ થાય એના માટે થઈ અને એક આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે. એના ભાગરૂપે આજે તમામ કર્મચારીશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને પોતાનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે. તમામ કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે એમાં મુખ્ય મુદ્દાઓ આખા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે, જે ફિક્સ પગારની અંદર કર્મચારીઓ છે ફિક્સ પગારની પ્રથાને નાબૂદ કરવામાં આવે, 2005 પહેલાં જે પણ મિત્રો ભરતી થયેલ છે એમને જીપીએફનો લાભ આપવામાં આવે, કેન્દ્ર સરકારના ધોરણે જ્યારે 25% મોંઘવારી થાય ત્યારે ઘર ભાડું છે એ 9, 18 અને 27% જે દરે આપવામાં આવે છે, અને 50% જ્યારે થાય મોંઘવારી ત્યારે 10, 20 અને 30% દરે સમાવવામાં આવે. કેન્દ્રના ધોરણે 7મા પગાર પંચના જે ડીએ, ટીએ, એલટીસી એ તમામ પ્રકારના લાભો આપવામાં આવે, અને જે બાકી પ્રશ્નો છે એ તમામનું સકારાત્મક હલ કરવામાં આવે એવી તમામ કર્મચારીઓની લાગણી અને માગણી છે.